અને હર હર મહાદેવ. હું કે આપણે 4 દિવસ કાશી વિશ્વનાથમાં ખૂબ મોજ કરી અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ અયોધ્યા રામ દર્શન કરવા માટે. કાલ સાંજે જ આપણે શું કહેવાય અહીંયા અયોધ્યામાં આવી ગયા હતા અને અત્યારે વાગી ગયા છે શું કહેવાય 8 જેવો ટાઈમ થયો છે અને આપણે હવે દર્શન કરવા નીકળ્યા છીએ. તો આજ આખું અયોધ્યાનું દર્શન કરવાના છે આપણે. અને આપણે અહીંયા શું કહેવાય 2 દિવસ જેવું રોકાવાનું છે, બહુ જાજુ નથી રોકાવાનું. તો હાલો તમને શું કહેવાય હવે અયોધ્યાના દર્શન કરાવું. પણ એ પેલા મેં કાલે સાંજે ચા પીધી હતી, તો આપણે પેલા ચા પીતા આવીએ, હજી જાગ્યા છીએ એટલે. તો હાલો ચા પી નથી. તો શું કહે આપણે ચા પાણી પી અને હવે આપણે નીકળી ગયા અયોધ્યા મંદિરના દર્શન કરવા સાઈડ. તો શું કહે આની પહેલા હું એક વખત અયોધ્યા આવ્યો હતો ત્યારે રામ મંદિર છે ને એ બનતું હતું, એટલે મતલબ થોડુંક અડધું પોણું બની ગયું હતું ત્યારે હું આવ્યો હતો. અને આજ હું આવું છું એટલે શું કે આપણે દર્શન થાય રામલલાના અને મંદિર બની ગયું છે એના દર્શન થાય. તો આજ એક મજા જ અલગ છે. તો આપણે બહુ દૂર નતા રહેતા રામ મંદિરથી, એટલે અહીંયા નજીકમાં જો આવી ગયા. આ મેન રોડ છે રામ મંદિરનો, તમને દેખાડું. હા જો અહીંથી રામ મંદિર જવાય છે. તો શું કહે તમે રામલલાના દર્શન કરવા આવો ને તો અહીંયા શું કહે જેવું ઓલી સાઈડ છે ને ત્યાંથી દર્શન કરવા જવા માટે છે. અને અહીંયા શું કહે જોજો પાછળ તીર્થયાત્રી સેવા કેન્દ્ર છે. અહીંયા જો હું તમને અંદરથી દેખાડું, અહીંયા બધા શું કહે બહારથી આવે એની માટે નાવા ધોવાની વ્યવસ્થા છે ફ્રીમાં, અને પ્લસ બેહવાની સારી વ્યવસ્થા છે. અને મોટા મોટા પંખા બધું લગાડી દીધા. કોઈ વૃદ્ધ હોય અને કોઈ વૃદ્ધ ઉંમરના કોઈ હોય, સ્ત્રી કોઈ પ્રેગ્નેન્ટ સ્ત્રી હોય એની માટે અલગથી વ્હીલચેરની વ્યવસ્થા પણ કરેલી છે. એ હું તમને અંદર જઈને થોડુંક દેખાડું. તો હાલો જઈએ આપણે અંદર જો આવી રીતની છે ને મસ્ત બધે બેહવાની વ્યવસ્થા કરી છે અને સહાયતા કેન્દ્ર છે. અહીંયા આવી રીતની સીટું છે ને, ઓલી આગળ જઈને તમે સહાયતા કેન્દ્રનો લાભ લઈ અને કોઈ વૃદ્ધ હોય તો એની માટે તમે વ્હીલચેર ફ્રીમાં બધું લઈ શકો. અને આ સાઈડ બાથરૂમ ને એવું બધું છે, ત્યાં તમે સ્નાનાદિક કરી શકો ને અહીંયા બેસી શકો ફ્રીમાં. તો હવે આપણે જઈએ રામ મંદિર સાઈડ દર્શન કરવા માટે. તો હાલો તેથી મિત્રો આપણે હવે જવાના છીએ દર્શન કરવા રામલલાના, મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાનના. અને તમને આવી રીતની વ્હીલચેર મળી જાય છે. તો હાલો આપણે જઈએ દર્શન કરવા. અને અંદર શું કહેવાય ફોન લઈ જવાનું કોઈ અલાઉડ નથી, એટલે આપણે ફોન જમા કરાવવો પડશે. તો શું કહેવાય આપણે હવે રામ ભગવાનના દર્શન કરી લીધા છે અને હવે આપણે અહીંથી શું કહેવાય યાત્રા આગળ વધારશું. હનુમાનગઢી, પછી શું કહેવાય દશરથ મહેલ અને આગળ સરયુ નદી, રામપેડી, એ બધા આજ દર્શન કરાવવાના છે. તો હાલો હવે આપણે વધીએ આગળ, રામ મંદિરના દર્શન કરીએ અને હવે આગળ. તો શું કે આપણે રામ મંદિર બહાર નીકળ્યા ત્યાં જો આ સાઈડે શું કહેવાય એક ભંડારો હાલતો હતો, મતલબ ખીચડી એવું ટાઈપ છે. મારું મન નતું કે જ્યારે ભંડારો ખાવ ને એટલે હું ત્યાંથી ખાલી પડી લેતો આવ્યો, પાણીમાં નાખીને પીવાની છે. તડકો બેડકો ઓછો અસર કરે દવા બવા માટે છે, મસ્ત. મેં કીધું લેતા જાય. અને હવે આપણે આગળ વધી હનુમાનગઢી સાઈડ. તો આપણે આગળ વધતા પહેલા શું કે મેં ઓલી ન્યુટ્રેશન વાળું લીધું હતું, મેં કીધું પહેલા પી લઈ, કેમ કે આપણે કાશી વિશ્વનાથ ત્યાં ગયા હતા, ત્યાં 2 દી બહુ ગરમી પડી અને પછી વાતાવરણ અચાનક બદલ્યું એટલે આપણને થોડીક શરદી ને એવું બધું થોડુંક થઈ ગયું છે. એટલે આ પીને પછી આગળ વધી. ન્યુટ્રેશન હું પીતો હતો ત્યાં બધું પાણી ઢોળાઈ ગયું. હવે મેં કીધું નથી પીવી, કેન્સલ. તો ભાઈ અત્યારે હું કહે આપણે ગુજરાતમાં વરસાદ હારામાં હારો પડે છે ને, અહીંયા બાપા તડકો અને ગરમી એટલી પડે ને વાત પૂછો. ઉત્તર પ્રદેશમાં કે વરસાદ મોડો થતો લાગે. આપણે ગુજરાતમાં અત્યારે હારામાં હારો વરસી ગયો છે વરસાદ. તો હનુમાનગઢી અહીંથી થાય 500 મીટર રામ મંદિરથી, પણ પહેલા હનુમાનગઢીના દર્શન કરવાના હોય અને પછી રામ મંદિરના દર્શન કરવાના હોય છે. પણ આપણે પેદલ દર્શન કરવાનું હોય એટલે પેલા રામ મંદિર આવી જતું, મેં કે એ દર્શન કરતા પછી જઈએ, નકર હનુમાનગઢીથી પાછું રિટર્ન આવવું પડે. એટલે મેં કીધું આમને મજા આગળ હાલા જઈ અને ફરતા જાઓ, નજારા તમને દેખાડો. જાઓ તો
મિત્રો શું કહેવાય આ અયોધ્યા છે એ વખતે શું કહેવાય તમે ઇમેજિનેશન કરો થોડુંક એ વખતે રામ ભગવાન અહીંયા શું કહેવાય નાનપણ વિતાવ્યું છે હનુમાન દાદા અને સતયુગમાં મતલબ કેવું મસ્ત વાતાવરણ છે કેવું બધું પ્રસિદ્ધ આમ હશે સ્થળ ને શું નજારો છે રહેવા જોઈએ બેન અત્યારે ગરમી થાય ને ક્યાં બધું પાછું લબેડા થાય આખા એટલે આપણે શું વાત કરતા હતા એ વાત કરતા હતા ને એટલે ત્યારે કેવો આનંદ છે સરયુ નદી મસ્ત અને એકદમ પ્રાકૃતિક વાતાવરણ ને એ ઇમેજિન કરીને હું ખુશ થાઉં છું ત્યારે તો તમને બહારથી હનુમાન ગઢીના દર્શન કરાવો આ જો હનુમાન ગઢી છે તો આપણે ઉપર જઈએ દર્શન કરવા આસીન હનુમાન ગઢી આપણે જઈએ દર્શન કરવા હનુમાન ગઢી તમને હનુમાન દાદાના દર્શન કરાવો અંદર તો હું પેલા બેને ના પાડતી હતી કે વિડીયો નહીં ઉતારતા મેં જરીક ઉતારી લીધો છે હનુમાન દાદાનું અને ફરતે તમને હનુમાન ગઢી દેખાડી દઉં તો અહીં શું કે ગરદી બહુ છે અને દર્શન ખાલી 15-20 સેકન્ડ બંધ કરવા દીધા અહીંથી દર્શન થાય તો પ્રયાસ કરો મિત્રો શું કહેવાય આપણે દર્શન કરતા કરતા 12-12:30 જેવું થઈ ગયું હતું આપણે છેલ્લે હનુમાન ગઢી હતી પછી હું આવી ગયો છું અત્યારે આપણે શું કહેવાય ભંડારો જમવા માટે કેમ કે આપણે કાલે ટ્રેનમાંથી આવ્યા હતા એટલે કંઈ જમવાનું હરખું મળ્યું નથી આપણે આવી ગયા ભંડારો ખાવા અને આ શું કહેવાય રામ મંદિરથી 200-300 મીટરના અંતરે જ થાય છે અહીં તમારે આધાર કાર્ડ એક વખત દેખાડવાનું હોય છે ને પછી સામે ઓલી સાઈડ લાઈનમાં જમવાનું મળે છે તો હાલો હું જાઉં જમવા અને યથાશક્તિ પાછું દાન દેવું તીર્થ ક્ષેત્રે તમે આવતા હોય તો હું કે ભાઈ દાન દીધા વગેરે જમાય નહીં એટલે હાલો હું દેખાડું તમને હું જમવામાં મળે છે આજે આપણને ભંડારામાં અહીંથી આપણે શું કહેવાય આધાર કાર્ડ દેખાડીએ અને સીટી લઈ આપણે સીટી લેતી આવવાની ત્યાંથી જમવા અને આવી રીતનું લાઈનમાં બેસી જવાનું અને પણ બધા માણસો જમી લે ને એટલે પછી એક સંગીત પાછી ઊભી કરે જ્યારે આપણો વારો આવશે તો આપણે અત્યારે બેઠા છીએ શાંતિથી તો ભાઈ ભંડારામાં આપણને આજ મસ્ત ખાવાનું મળી ગયું જોઈ લો પૂરી ભંડારામાંથી ખાઈને બહાર નીકળો આમ તો વરસાદ ચાલુ થઈ ગયો આપણે બપોર પહેલા ફેર્યા ત્યારે વાતાવરણ ગરમ હતું અને હવે પાછું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે એટલે મસ્ત નજારો છે અને જમવાનું બહુ મસ્ત હતું ભંડારામાં આપણે શું પેટ ભરીને જમ્યા અને થોડુંક યથાશક્તિ દાન પણ આપણે કરશું એમને ન જમાય હવે વરસાદ રહે એટલે આપણે પાછા ભાગીએ રૂમ સાઈડ કરી થોડોક આરામ કરી લઈએ ઠંડુ વાતાવરણ છે તો હજી ખેંચશું આપણે તો હાલો મિત્રો શું કહે અહીંયા આપણે બપોર સુધીનો બ્લોગ અહીંયા આપણો સમાપ્ત થાય છે અને હવે આપણે બપોર પછી બીજા બ્લોગમાં તમને બીજી બધી વસ્તુ દેખાડે